જે ગુરુજન હોય, જે લોકપ્રિય હોય, એ લોકપ્રિય એટલા માટે કે જેને લોકો એટલો બધો પ્રેમ કરે છે, તો આખો દેશ એને પ્રેમ કરે છે, આટલા બધા લોકો એને પ્રેમ કરે છે, તો તમને અપમાન કરવાનો કોઈ હક નથી. બિલકુલ. જ્યારે બહુમતી એમને પ્રેમ કરે છે તો તમે એમનું અપમાન ના કરી શકો. એક વિદ્વાન માણસ, પંડિત હોય, વિદ્વાન હોય, શિક્ષક હોય, કોઈ પણ વ્યક્તિ જેણે અભ્યાસની આરાધના કરી છે, જ્ઞાનની આરાધના કરી છે, અને એમાં માત્ર અભ્યાસ ના આવે, સંગીત પણ આવે, કલા પણ આવડે, કોઈ મહારથી હોય જે તબલા સરસ વગાડતા હોય, તો એ પંડિતનું પણ એ અપમાન ન કરવું, કારણ કે જેમણે સાધના કરેલી હોય એમને વંદન કરવું જોઈએ. જેમણે તપ કરેલું હોય એમને વંદન કરવું જોઈએ. જેમણે ભોગ આપેલો હોય એમને વંદન કરવું જોઈએ. એટલે શસ્ત્રધારી સૈનિકની વાત છે. એ ભોગ આપે છે, જીવને ઓછાવર કરે છે, પોતાનું જીવનું બલિદાન આપી દે છે દેશ માટે, એટલે એમને વંદન કરવું જોઈએ, એમનું અપમાન ન કરવું જોઈએ. સાહેબ, આપણે વંદન કરવા પાછળનું કારણ કે સંગીતની સાધના આપે જે કરી છે, જે તપ કર્યું છે, એટલે અમે લોકો આપણે વંદન કરીએ છીએ. અને આજે મારા માટે મજાની વાત એ છે કે આજે આપણે કન્વર્સેશન નહીં કરી શકીએ, માઇક ખાલી મારી પાસે જ છે. એકવાર બુદ્ધને સાંભળવા માટે બહુ બધા લોકો આવેલા, અને 2 કલાક સુધી બુદ્ધ કશું જ બોલ્યા નહીં, અને લોકો અધીરા થઈને ચાલ્યા ગયા. અને એક જણ આવીને એમણે વંદન કરી, અને પછી બુદ્ધે કહ્યું કે હું તો કશું બોલ્યો નથી, તો કે તમે આ મૌન વ્રત પાળ્યું છે ને એનું વંદન છે. આહા, ક્યા વાત. અમારે તો ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ, અમારા દક્ષિણામૂર્તિમાં એવું કહેવાય કે ગુરુનું મૌન પણ વ્યાખ્યાન છે. ક્યા વાત. કારણ કે એમણે તપ કરેલું છે, એમણે એ સિદ્ધિ મેળવેલી છે, એ તપસ્વી છે. તો દરેક જણ પોતપોતાના ક્ષેત્રમાં તપસ્વી જ હોય છે. હા, કોઈ કવિતાની આરાધના કરે છે, કોઈ મા સરસ્વતીની આરાધના કરે છે, કોઈ સંગીતની આરાધના કરે છે, તો કોઈ શ્રમની આરાધના કરે છે. જે મજૂર ખેતમાં કામ કરતો એ શ્રમની આરાધના કરે છે, એ પણ સાધક છે ને. તો કોઈ પણ સાધકનું અપમાન ન કરવું. ત્યારબાદ અચ્છા, હવે આ પેલું જે ઉતાવળે નિર્ણય લેવાની ને વાત હોય એના માટેનો કેટલો સુંદર મજાનો શ્લોક આ શિક્ષાપત્રીમાં છે કે શ્લોક નંબર 36, કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ પાઠનીયા આધિત વિદ્યા કાર્ય સંગોન્વહમ સતામ. અને વિચાર્યા વિના તત્કાળ કોઈ કાર્ય ન કરવું, અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું, અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે વિદ્યાને ભણાવવી, અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. બેઝિકલી આમાં શેરિંગની વાત છે કે તમે સત્કર્મો કરવા માટે તમારે વિચારવાની જરૂર નથી. ડોન્ટ હેઝિટેટ. હા, તમે જો કોઈ સારું કામ કરવા જતા હો, તમારા ઈરાદા નેક હોય, તમારે કોઈને કંઈક આપવું છે તો આપવા માટે વિચારો નહીં. સત્કર્મો કરવા માટે તમારે વિચારવાની જરૂર નથી, તમારે ખચકાટ અનુભવવાની જરૂર નથી. અને સૌથી મહત્વની વાત, જે તમે પામ્યા છો એ બીજા સાથે શેર કરો. તો આ બહુ અદ્ભુત વાત છે કે પેલું કહેવાય છે ને કે ધ શેરિંગ ઇઝ કેરિંગ. મતલબ એ અનુભવ હોય, જ્ઞાન હોય, જીવતરના પાઠ હોય, કોઈ કૌશલ્ય હોય, એટલે એક્સપિરિયન્સ, નોલેજ, સ્કિલ્સ, લેસન્સ, જ્યારે તમે અન્ય સાથે શેર કરો છો ને ત્યારે તમને જીવવાનો એક ઉદ્દેશ્ય મળે છે. જે લોકો શેર નથી કરતા ને બહુ નીરસ બની જાય છે, એમનું જીવન નીરસ બની જાય છે. અને એટલે જ જ્યારે તમે કશું કંઈક શીખો એ લોકો સાથે શેર કરતા જાઓ, કારણ કે શેરિંગ વિલ બૂસ્ટ યોર સેલ્ફ એસ્ટીમ. એ તમારું સ્વમાન વધારે છે, તમને આત્મબળ આપે છે જ્યારે પણ તમે કશુંક શેર કરો છો. અને એ રૂપિયા જ હોય કે ધન હોય એવું જરૂરી નથી. તમે તમારો સમય પણ આપી શકો, તમે સ્પર્શનું દાન પણ કરી શકો. એક રશિયન લેખક છે તુર્ગનેવ. તુર્ગનેવની એક વાર્તામાં એક ભિખારી હોય છે અને પેલો લેખક જતો હોય છે, અને ઓલો માગે છે, એટલે ઓલો એમ કે મારી પાસે રૂપિયા તો નહીં, તું કહે તો હું તને ગળે મળી દઉં. ક્યાં વાત. તો એ સ્પર્શનું દાન છે ને.
કોઈકના માથા પર હાથ મૂકો એ પણ પુણ્યનું કામ છે ને, કે બેટા ચિંતા નહીં કર. તો કાં સ્પર્શનું દાન કરવું, સમયનું દાન કરવું, જ્ઞાનનું દાન કરવું. તો જ્યારે તમારે કશુંક આપવું છે અને તમારે પાછું લેવાની વૃત્તિ નથી, તો વિચારવાની જરૂર નથી. જસ્ટ શેર ઇટ ફોર ધ સેક ઓફ શેરિંગ ઇટ. આપણે સ્કૂલમાં જ્યારે લંચ બોક્સ શેર કરતા ભાઈબંધ સાથે, તો એ આપણા લંચ બોક્સમાંથી ખાઈને એનો જ આનંદ હતો. હા, પછી એવું હોય કે આપણને આપણું ભાવતું ન હોય એટલે એ શું લાવ્યો છે, તું તારો લંચ બોક્સ બતાવ. પણ એ શેરિંગની ભાવના આપણામાં જન્મજાત રહેલી છે અને આપણું અસ્તિત્વ ઇન્ટરડિપેન્ડન્સ પર ટકેલું છે. એ પરસ્પરનું જીવન છે, પરસ્પર સહજીવન છે. આપણે એકલું અટેલું નથી જીવી શકતા. બિલકુલ. સો વી થ્રાઇવ એન્ડ વી સર્વાઈવ ઓન ઇન્ટરડિપેન્ડન્સ. હું તમને પોષું, તમે મને પોષો. તો જ્યારે બે જણ એકબીજાને પાણી પાય છે ને, ત્યારે જ બંને વૃદ્ધિ પામી શકે. હા, વાહ. અને આ એ શેરિંગની વાત છે. કારણ કે મેં જે વાંચ્યું છે કદાચ તમે વાંચ્યું નહીં હોય, તમે જે વાંચ્યું છે એ મને ખબર નહીં હોય. એ આદાન પ્રદાન અહીંથી કરીએ તો એ શેરિંગથી તો જગત ચાલે છે. વાહ. અને એક સરસ પુસ્તક છે જે લોકોને ખબર જ ના પડતી હોય કે મારે શું કરવું, તો એની માટે એક પુસ્તક છે શો યોર વર્ક. તમારું કામ જગતને બતાવો. સાહેબ અત્યારે શું કર્યું, એમનું કામ જગતને બતાવ્યું. અત્યારે આપણે શું કરી રહ્યા છે, આપણું કામ જગતને બતાવી રહ્યા છે. અને હવેના સોશિયલ મીડિયાના યુગમાં એ સરળ બન્યું છે. તમે માટીમાંથી કંઈક બનાવો છો, શો યોર વર્ક. તમે કોઈ પ્રવાસ કરો છો તો ટ્રાવેલ વ્લોગ બનાવો. તમને ફૂડ પસંદ છે, ફૂડ વ્લોગ બનાવો, શો યોર વર્ક. અને પછી કોણ જોવે છે ચિંતા ન કરો, કારણ કે તમારું ઓડિયન્સ તમને શોધી લેશે. તમારું ઓડિયન્સ સામેથી તમને શોધશે. અને તમને કશી જ ખબર ન પડતી હોય કે, કારણ કે એમાં એવું લખ્યું છે કે દરેક પાસે કંઈક એવું સ્પેશિયલ છે જે જગત સાથે શેર કરી શકે. અહીંયા બેઠેલા દરેક પાસે, કોઈક પાસે અનુભવ હોય, કોઈક પાસે ડાપણ હોય, જૂની બધી વાતો હોય, વાર્તાઓ હોય, પ્રવાસ વર્ણન હોય, ઘણું બધું હોય. તો દરેક પાસે એવું કંઈક છે જે શેર કરી શકે. અને જો તમને એવું લાગતું હોય કે તમારા પાસે કશું જ સ્પેશિયલ નથી, તો તમે તમારી જાતને એક જ પ્રશ્ન પૂછો, તમને શું શીખવું ગમે છે? એ શીખવાની શરૂઆત કરો અને એ શીખવાની વિધિ, એ પ્રક્રિયા શેર કરતા જાઓ. ક્યાં વાત. વાહ. કંઈક શેર કરવા માટે એક્સપર્ટ હોવું જરૂરી નથી. શીખતા શીખતા પણ શેર કરો. તમારી ભૂલો પણ જગતને જાણવામાં રસ છે કે તમે શું ભૂલો કરી, એ પણ શેર કરો. ક્યાં વાત. કે મેં આ ભૂલ કરી, તમે ના કરતા. તો શેર યોર મિસ્ટેક્સ, શેર યોર લેસન્સ, શેર યોર એક્સપિરિયન્સીસ, શેર યોર ઇમોશન્સ, શેર યોર સ્કિલ્સ. કે તમે કઈ રીતે જગત સાથે એને સાથે લઈને ચાલો છો. તો એ જેટલું તમે શેર કરશો એટલું વધારે જગત તમારી સાથે ચાલશે. તો જેને આપણે અત્યારની ભાષામાં નીશ કહીએ, એને નીશ કહેવાય છે. એટલે કે તમે નીશ એટલે તમે શું શેર કરવા માંગો છો, દેટ્સ ઇટ. તો દરેક પાસે એવું કંઈક છે. કોઈકની પાસે હ્યુમર છે, કોઈકની પાસે કવિતા છે, કોઈકની પાસે સંગીત છે, કોઈકની પાસે વાતો છે, પ્રવાસ છે, ફૂડ છે, કલા છે, ઘણું બધું છે શેર કરવા જેવું. એક આ વાત જે આપણે કરી ને કે સ્પર્શનું દાન, એક વસ્તુ હું હંમેશા ક્યારેક આપ જેવા ગુણીજનો સાથે બેસવાનું થાય, વાતચીત કરવાનું થાય, તો હું કહેતો હું કે ટચ સ્ક્રીન આવ્યા ને એના પછી આપણે સ્કિન ટચ ભૂલી ગયા. સાચી વાત. એ ભાઈબંધના ખભે હાથ રાખીને બેસતા, હાથમાં હાથમાં. મૌનની ભાષા સૌથી સ્ટ્રોંગ છે. મને હંમેશા એ કોઈ પ્રિયજન તમારું હોય એનું ખાલી હાથ પકડો ને કાંઈ ન બોલો, કાંઈ જ ન બોલો, તો એ મૌન કેટલું બધું કહી દેશે. પણ એ બધું હવે ધીમે ધીમે જતું ગયું. તો એ સ્પર્શનું દાનવાળી વાત અદ્ભુત છે. અને જ્યારે મુન્નાભાઈ આવ્યું ત્યારે આપણે જાદુ કી ઝપકી શબ્દ આપણને મળ્યો, પણ એ ખરેખર મેજિકલ છે. મને હંમેશા એમ થાય કે જ્યારે તમારી પાસે સામેવાળાને સાંત્વના આપવા માટે શબ્દ નથી ને, ત્યારે એને એક આલિંગન આપી દો, કેટલું બધું હળવું થઈ જશે. અને સાયકોલોજીકલી કદાચ હું એટલું કદાચ મને ખ્યાલ નથી, પણ 20 સેકન્ડથી વધુ જો તમે કોઈને આલિંગન આપી રાખો છો તો એ સ્ત્રાવ તમારા મગજમાં થાય છે જે તમને શાંત કરે છે. એ મજા, આપણે કહીએ ને મજા આવી યાર આને મળ્યો તો હું, તો એ મજા આ સ્પર્શમાં છે. અને સ્પર્શનું દાન બહુ અદ્ભુત વાત. બહુ હવે બહુ ગંભીર એક મુદ્દો છે જેના તરફ મારે જવું છે. શ્લોક નંબર 92 એમાં એવું કહે છે કે
અજ્ઞાના જજ્ઞાનતો વાપી ગુરુ વા લઘુ પાતકમ ક્વાપી સ્યાત રહી તત્પ્રાય શ્ચિતમ કાર્યમ સ્વશક્તિતઃ. અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત જરૂર કરવું. હવે અહીંયા એવું આવે કે મારાથી ભૂલ થઈ ગઈ છે એ માનવું જ અઘરું છે. મારાથી ભૂલ થાય જ કે હું ખોટો કેમ હોઈ શકું, એ બધી વાતો લઈને જ્યારે લોકો આગળ વધી રહ્યા છે ત્યારે ભૂલનો સ્વીકાર જ અડધી સમસ્યા તો એનું નિવારણ કરી દે છે. આ વાતને આપ કેવી રીતે મૂકશો? મને બહુ જ સુંદર પ્રસંગ યાદ આવે છે, જેના ઉપર મેં લઘુ લેખ લખેલો અને એનું શીર્ષક હતું પસ્તાવાનો ઉપાય. પસ્તાવાનો ઉપાય. આ સત્ય ઘટના છે અને મેં એક પુસ્તકમાં વાંચેલી. જે પુસ્તક નું નામ હું ભૂલી ગયો છું પણ એના લેખક મને યાદ છે, ટીક નાટ હાન. વિયેટનામીસ બુદ્ધિસ્ટ સાધુ ટીક નાટ હાન, જેમ 95 વર્ષની વયે અવસાન પામ્યા. એમણે અદ્ભુત વાતો કરી, અદ્ભુત પુસ્તકો લખ્યા. એ પીસ એક્ટિવિસ્ટ હતા. શાંતિ માટે, વિશ્વ શાંતિ માટે એમણે સક્રિય પ્રયત્નો કર્યા. એમના એક પુસ્તકમાં આ સત્ય ઘટના છે કે એકવાર એમના આશ્રમમાં એક રિટાયર્ડ સોલ્જર, રિટાયર્ડ સૈનિક આવ્યો. અમેરિકન રિટાયર્ડ નિવૃત્ત સૈનિક. આ એ સૈનિક હતો જેણે વિયેટનામ અમેરિકા વચ્ચે જે યુદ્ધ થયું એમાં એ સૈનિક તરીકે હતા. એક તો અમેરિકન નાગરિક, બુદ્ધિસ્ટ અને વિયેટનામીસ મોન્ક પાસે આવે છે. ટીક નાટ હાન વિયેટનામના. તો વિયેટનામના સાધુ પાસે આવીને અમેરિકન રિટાયર્ડ સૈનિક બે હાથ જોડીને કહે છે કે એક સમસ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોથી હું ઊંઘી નથી શક્યો. અને એનું કારણ પૂછે છે અને ધ્રુસકે રડવા માંડે છે સૈનિક. એ કે તમારી સામે મને અત્યારે બહુ શરમ લાગે છે આ કહેતા, પણ જ્યારે યુદ્ધ ચાલતું હતું એ દરમિયાન મારા કેટલાક સાથી મિત્રો, સાથી સૈનિકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા અને એમની શહાદતનો બદલો લેવા માટે મેં કેટલાક નિર્દોષ વિયેતનામ સિવિલિયન્સને મારી નાખ્યા અને એમાં કેટલાક બાળકો હતા. અને મને હજી યાદ છે કે 2-3 બાળકો વૃક્ષ પાસે રમી રહ્યા હતા અને મેં બદલો લેવાની ભાવનાથી એમને ઝેરવાળી સેન્ડવિચ આપી દીધી. અને એટલું જ નહીં, હું ત્યાં અટક્યો નહીં. એ સેન્ડવિચ ખાધા પછી એ બાળકો એમના માતા પિતાના ખોળામાં રીબાઈને કઈ રીતે મરે છે એ જોવા માટે હું ત્યાં ઊભો રહ્યો. હવે આ દ્રશ્ય મને અમેરિકા ગયા પછી સૂવા નથી દેતું. મેં આ વાત મારી માને કહી તો મારી મમ્મી એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ મારો અંતરાત્મા ડંખ્યા કરે છે. તમે કહો હવે મારે શું કરવું? આનું પ્રાયશ્ચિત મારે કઈ રીતે કરવું? અને ટીક નાટ હાને એમને સુંદર સલાહ આપી કે એ વાત તો સાચી કે તારાથી પાપ થયું છે, અપરાધ છે, આ ભૂલ નથી, આ અપરાધ છે. પણ એ સમય હવે પાછો નહીં આવે. જે વીત્યું છે વીતી ગયું છે. હવે આમાંથી તું શું કરી શકે? તો તે 5 બાળકોનો જીવ લીધો ને, હવે 50 બાળકોનો જીવ બચાવી દેખાડ. અને પછી એ નિવૃત્ત અધિકારીએ પોતાનું શેષ જીવન વિયેતનામના કુપોષિત અને બીમાર બાળકોની સેવામાં વિતાવ્યું અને એમણે 400 થી 500 જેટલી જિંદગીઓ બચાવી. તો આનાથી વધારે મોટું પ્રાયશ્ચિત બીજું કયું હોઈ શકે? જ્યારે મને તો એવું લાગે છે કોઈ પણનું પ્રાયશ્ચિત સેવા જ છે. કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત સેવા જ છે. અને એટલે આ કેવું છે કે શ્રમ અને સેવા આ બે જ યજ્ઞ કરવા જેવા છે. અને એટલે જેલમાં શ્રમ કરાવે છે, સેવા તો કરાવી ન શકે. એટલે ત્યાં શ્રમ કરાવડાવે. એટલે શ્રમ કરાવે, પાપના પ્રાયશ્ચિત ના ભાગ પથરા ઉપાડો.
પણ એ શ્રમ ટાળવો હોય તો સેવા સમયસર શરૂ કરી દેવી જોઈએ. એ શ્રમ ટાળવા માટે તમારે બહાર રહીને સેવા કરી શકાય. છેલ્લા 2 શ્લોક પછી આપણે આ કાર્યક્રમને ધીમે ધીમે અંત તરફ લઈ રહ્યા છીએ. મેં થોડું સ્કીપ એટલે કર્યું, જમ્પ એટલે કર્યો કે મારે અમુક વાતો જાણવી જ હતી તમારી પાસે. શ્લોક નંબર 29. કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્થાયાતિ શસ્ત્રાણી ન માન્યાની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારે ન માનવા અને ન સાંભળવા. હવે એક બહુ જ બહોળો વિષય કૃષ્ણ. એમના જીવનના વિવિધ પાસાઓ, એમના જીવનમાં બનેલી એ તમામ ઘટનાઓ જેને આપણે જો સમજવા બેસીએ તો સમય ઓછો પડે. અને મારી એક બહુ અંતર્મનની ઈચ્છા છે અને હું આ બધાની સામે તમને રિક્વેસ્ટ મૂકું છું કે મારે તમારી સાથે બેસીને કૃષ્ણ વિશેની વાતો કરવી છે. મારે એ જાણવું છે. બહુ આમ ગમતા ભગવાન એટલા માટે કહી શકાય કે એ એવા ભગવાન છે જેની તમે આરાધના કરી શકો છો, એને તમે પ્રેમ કરી શકો છો, એને તમે તુકારો દઈ શકો છો. મારો કૃષ્ણ, મારો લાલો, આવું કહી શકાય છે. ખાલી વિચારજો, જે કરી નહીં શકાય એમ કે તમે શનિદેવને તુકારો દઈ જુઓ, નહીં દેવાય, એમને નહીં અપાય એમ. પણ આ એક માત્ર એવા દેવ છે કે જેને તમે તુકારો દઈને બોલાવી શકો, જેની સાથે તમે ઝઘડી શકો. તમે કે તે કેમ આવું કર્યું છે. શિક્ષાપત્રી એવું કહે છે કે એ કૃષ્ણના જે અવતારો છે, કૃષ્ણ ખુદ છે, એનું જો કોઈ અપમાન કરે છે તો તમારે એ લોકો સાથે વાત ન કરવી, એ માનવું નહીં. જે વાત, શબ્દ, વ્યાખ્યાન, વિચાર કે માન્યતા તમને તમારી આસ્થાથી ભટકાવે એ તમને ભ્રષ્ટ કરે છે. વાહ. એ કોઈ પણ લોજિક હોય જગતનું, કોઈ પણ વિજ્ઞાન હોય, જો એ તમને તમારી આસ્થાથી દૂર કરે છે તો એ તમને ભ્રષ્ટ કરે છે. વાહ. કારણ કે આપણે આસ્થાના આધારે ટકેલા છીએ. આપણા દરેકના જીવનમાં એક એવી ફિલોસોફિકલ અને એક એવી ધાર્મિક માન્યતા હોવી જરૂરી છે જેના આધારે આપણે જીવનના દુઃખનો સામનો કરી શકીએ. વાહ. ફિલોસોફિકલ નહીં હોય તો પણ ચાલશે, પણ આ ધાર્મિક માન્યતા હોવી જોઈએ. અને એ ધાર્મિક માન્યતા એટલે કૃષ્ણ. પણ હું ત્યાં અટકીશ નહીં. એમણે શું કહ્યું છે કે તર્કનો આધાર લઈને, શ્લોકમાં એવું છે કે તર્કનો આધાર લઈને જો કોઈ તમને એવું કહે કે કૃષ્ણ નથી અથવા કૃષ્ણનું અસ્તિત્વ નથી કે કૃષ્ણ જેવું કોઈ તત્વ નથી, તો એમને ન સાંભળવા. તમારે તમારી શ્રદ્ધા, આસ્થા પર અડગ રહેવું, એ પકડી રાખવી. વાહ. કારણ કે લોકો તર્કનો આધાર લઈને, વિજ્ઞાનનો આધાર લઈને ઘણું બધું કહેશે, પણ જે વસ્તુ દેખાતી નથી કે સમજાતી નથી એ ખોટી છે કે અયોગ્ય છે એવું માનવાને કોઈ કારણ નથી. તમને નથી સમજાતું, અમારા કૃષ્ણ તમને નથી સમજાતા. બિલકુલ. અમને દેખાય છે. હા, તમને સમજાતા નથી, અમને દેખાય છે. અમે તો હૃદયમાં લઈને ફરીએ છીએ. તો જ્યારે પણ કોઈ એવું કહે ને કે બહુ ચિંતા રહે છે, બહુ મન બહુ ટેન્શનમાં રહે છે, અને ત્યારે હું હંમેશા એમને કહેતો હોઉં છું કે વધુ પડતા ડર, ચિંતા અને અસલામતીનું કારણ આ કૃષ્ણ સાથેનું ડિસ્કનેક્શન છે. તમે એનાથી બહુ દૂર થઈ ગયા છો, બહુ વિમુખ થઈ ગયા છો. કારણ કે જ્યારે આપણે આપણી જાતને વધારે મહત્વ આપવા લાગીએ ને ત્યારે આપણે આ બ્રહ્માંડની ઉર્જાથી વિમુખ થતા જઈએ. આપણે એવું સમજવા લાગીએ કે બધું જ આપણા કંટ્રોલમાં છે. આપણી આસપાસનું વાતાવરણ, આસપાસ વસતા લોકો, એમનું વર્તન, આપણે જે ઈચ્છીએ છીએ એ પરિણામ બધું જ આપણા કીધે થશે, આપણી ઈચ્છા પ્રમાણે થશે. તો આ એક ઇલ્યુઝન ઓફ કંટ્રોલ છે. બધું નિયંત્રણમાં હોવાની ભ્રમણા છે. અને નિયંત્રણ હોવાની ભ્રમણામાંથી ઉદ્વેગ, અશાંતિ, બેચેની અને ચિંતા જન્મે છે, અસલામતી જન્મે છે.
કારણ કે આપણે બધું સ્વીકારી લઈએ છીએ કે આ તો મારે જ કરવાનું છે. તો જ્યારે આપણે કોઈ હાયર એનર્જીને સ્વીકારીએ છીએ, જ્યારે આપણે આપણાથી ઉપર કોઈ ઉર્જા છે એનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે કે એ છે ને. એ આશ્વાસન નથી, એ આસ્થા છે. આસ્થા છે કે એ છે ને. એ છે ને. આહા, ક્યાં વાત હે. તો અને તમારો અહંકાર જેટલો વધારે એટલું સમર્પણ ઓછું, અને જેટલું સમર્પણ ઓછું એટલું ડર વધારે. આહા. તો એ સમર્પણ માટે અહંકારનું ખરવું જરૂરી છે. અને એટલે જ આ બધી મથામણ છે કે દરેક વસ્તુમાં. અને એટલે જ કૃષ્ણે કીધું છે ને કે તમે કરતા ભાવ છોડી દો. કરતા ભાવ હશે ને ત્યાં સુધી તમે હેરાન થશો. બિલકુલ. કરતા ભાવ છોડી દો. તમે કરીને એ કામમાંથી મુક્ત થઈ જાઓ, પછી બધું મારા પર છોડી દો. ક્યાં વાત. એનું ફળ મળે ન મળે, ક્યારે મળે, મારા પર છોડી દો. તમે ત્યાં બેસી ન રહો. તમારું કામ પૂરું થઈ ગયું, એ કરતા ભાવ છોડીને ત્યાંથી નીકળી જાઓ, તો જ એ પવિત્ર કામ થશે. અને એટલે એક બહુ સરસ પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. તમે જો જાણી જોઈને તમારો વિનાશ નથી નોતરતા તો તમને દરેક સાહસમાં યુનિવર્સ કામ કરશે જ. અને આપણે એટલે જ કહીએ છીએ ને, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. તો આ બ્રહ્માંડની ઉર્જા શક્તિશાળી લોકોની, સાહસવીરની સાથે છે. બરાબર. તો આ તો મેં પુસ્તકનો ઉલ્લેખ કર્યો. બાકી આપણે એવી સંસ્કૃતિમાં છીએ કે જ્યાં આપણે તો બાળપણમાં કૃષ્ણ ભગવાને મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે. વાહ. વી આર ધ યુનિવર્સ, વી આર ધ પાર્ટ ઓફ ધ યુનિવર્સ. એક્ઝેક્ટ. અને હું ઘણીવાર જોતો હોઉં કે આપણે જંગલમાં જઈએ ને ત્યારે સૌથી સુંદર ફૂલો જંગલમાં ખીલેલા હોય. આપણને એમ થાય કે અહીંયા આ વગડામાં કોણ જોવા આવવાનું છે, એની સુગંધ માણવા માટે, એના ફોટા પાડવા માટે કોણ આવવાનું છે? ખાલી ભમરા આવતા હોય. બરાબર. તો આપણને એમ થાય કે જંગલમાં આવા દૂર જગ્યાએ આટલા સુંદર એવા સરસ મજાના રંગો હોય, યુનિફોર્મ, કે એક જ જગ્યાએ રંગ પૂરો થાય ને ત્યાંથી નવો રંગ શરૂ થાય, અને બધી પાંખડીઓમાં સરસ મજાનો રંગ હોય. તો એ ફૂલોમાં રંગ કોણે પૂર્યો હશે? એ ફૂલોમાં જેણે રંગ પૂર્યો હશે, જેણે મગફળીના દાણામાં શીંગ મૂકી હશે, એને આપણો વિચાર નહીં કર્યો હોય. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જેણે પરાગનયનની ઘટના માટે, એટલી સૂક્ષ્મ ઘટના માટે પતંગિયા, ભમરા એની રચના કરીએ છીએ, એને આપણો વિચાર નહીં કર્યો હોય. તો આ યુનિવર્સલ ઇન્ટેલિજન્સમાં આધાર રાખવાનો. તમે કૃષ્ણ કહો, શિવ કહો, કોસ્મિક કોન્શિયસને જે નામ આપો, પણ કોઈ એક હાયર એનર્જીના શરણે જ્યારે આપણે થઈએ છીએ ત્યારે બધો ડર, ચિંતા, અસલામતી ખરી પડે છે. સંપૂર્ણપણે એના થઈ જવું. તો એટલે આ આધાર, આ જીવન જીવવા માટે તમે કોઈ વ્યક્તિ પાસેથી આસ્થા છીનવી લો, એ નહીં જીવન જીવી શકે. કેટલા બધાના જીવવાનો આધાર એમની આસ્થા છે. શ્રી કૃષ્ણ છે કે મારો કાનો છે ને એ સંભાળી લેશે. તો જેવી એની મરજી, આ આધ્યાત્મનો સૌથી ઉચ્ચ તબક્કો છે. જેવી એની મરજી, જેવી એની મરજી. અને આ કોઈ કેટલા બધા વડીલો એવા મેં જોયા છે કે જેમણે કોઈ એવા પુસ્તકો વાંચ્યા ન હોય, ઇવન નિશાળે પણ ન ગયા હોય, કોઈ સાહિત્યના કે આધ્યાત્મના પુસ્તકો, પણ એમનામાં આ સમજણ હોય કે જેવી એની મરજી, એ સ્વીકાર એમનામાં હોય. કારણ કે એમનામાં શરણાગતિ હોય, સમર્પણ હોય. જેવી એની મરજી છે ને, કાળિયો ઠાકર જે કરશે. તો આવું તો ટ્રકની પાછળ લખેલું હોય છે. હાજી, ઠાકર કરે એ ઠીક, ઠાકર કરે એ ઠીક. તો જો એક ટ્રક ડ્રાઈવરને એ ખબર હોય તો આપણને તો હોવી જ જોઈએ ને. ક્યાં વાત હે. તો એટલે જ કહેવાય છે કે શિક્ષણના આસ્થાને કંઈ લાગતું વળગતું નથી. તમે ગમે એટલું ભણી લો, લોકોને ઉદ્વેગમાં, અજંપામાં મેં જીવતા જોયા છે. અને જેની પાસે કશું જ જ્ઞાન નથી એવો નિશ્ચિંત થઈને સૂતો હોય છે કે કાળિયો ઠાકર છે ને, આટલા બધાનું આપણું નહીં જોવે. આ આસ્થા બહુ જરૂરી છે. અને એટલે આ આસ્થા આપણને જીવન સાથે જોડી રાખે છે. આજની આ વાતના છેલ્લા શ્લોક તરફ આગળ વધતા પહેલા એક વાત કે ભગવદ્ ગીતાને આપણે સાંભળી છે, જ્યારે સમજશું ત્યારે એ સમજાશે. અને એ શિક્ષાપત્રીમાં પણ કેટલું સારી રીતે કહેલું છે કે કર્મ કર,
ફળની આશા ન રાખ. ત્યાં હવે આપણે અટકી જઈએ છીએ એમ કે ફળની આશા ન રાખીએ તો હવે શું કરીએ? કર્મ કરી લીધું, હવે શું કરવું એમ. તો ત્યાં એક જ શબ્દ આવે છે જે આપણે કરવાનું છે કે કર્મ કર, ફળની આશા ન રાખ. તો શું રાખ? વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખી દે. હવે જે ઠાકર કરે એ ઠીક. ઠાકર કરે ઠીક. હવે છેલ્લા શ્લોક તરફ આગળ વધતા પહેલા મારે એ કહેવું છે કે 200 વર્ષ પહેલા જ્યારે શિક્ષાપત્રીનું અવતરણ થયું એ સમયની પરિસ્થિતિઓ કેટલી સાહેબ અઘરી હશે. અત્યારે આપણને કેટલું સહેલું છે. કોઈ વાત ક્યાંક પહોંચાડવી છે તો આપણી પાસે સાધનો છે. આપણે જાતે ક્યાંય જવું છે તો વાહનો છે, ઝડપથી જઈ શકાય છે. એ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ એ ધર્મની વાત લઈને લોકો સુધી જ્યારે પહોંચ્યા હશે અને ત્યારે તો ચાલતું પણ બધું કેવું હતું. એ સમાજમાં પરિસ્થિતિઓ બહુ ખરાબ હતી. અને એના પછી મને સંતોના એ વિચાર આવે કે સંતો એ પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણના વિચારો લઈને જ્યારે જતા હશે ત્યારે લોકો સામે પ્રસ્તુત થવું, એના માટે કેટલી બધી મહેનત એ આખી લાગી હશે. ત્યારે જઈ અને આજે આપણે એ જે સંતોના વિચાર છે એ વિચારોને લઈને આપણે જીવી શકીએ છીએ. એ કઠોર જે પરિસ્થિતિ એમની છે એને જો એકવાર આપણે સમજી જશું તો પણ સમજાશે કે આ દરેક શ્લોક કેટલો મહત્વનો છે. બિલકુલ બિલકુલ. અને હવે આજના આ છેલ્લા શ્લોકની મારે જ્યારે વાત કરવી છે એમાં એવું કહે છે કે શ્લોક નંબર 23, દ્રષ્ટવા શિવાલયાદિની દેવાઘારિણી વર્તમની પ્રણમ્યમ તાની તદેવ દર્શનમ કાર્યમાદરાત. અને એ માર્ગને વિશે ચાલતે જે માર્ગેથી તમે જઈ રહ્યા છો એ માર્ગે કોઈ શિવાલય, કોઈ મંદિર આવી રહ્યો છે, એ માર્ગને પણ પ્રણામ કરો. બિલકુલ. અને એની સાથે સાથેની એક વાત કેટલી સરસ મજાની કહી છે કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌનું હૃદય પણ મંદિર છે. બિલકુલ. જેમાં એ ભગવાન બિરાજમાન છે. તો એ માર્ગને જો આપણે પ્રણામ કરતા હોઈએ તો એ હૃદય ધરાવનાર સામે વ્યક્તિ હોય એને પણ પ્રણામ કરો, એને પણ તમે એ સારું વિશ કરો. તમે જય સ્વામિનારાયણ કહો, જય શ્રી કૃષ્ણ કહો, જે તમારી આસ્થા છે એ કહો. આ વાત કેટલી સરસ મજાની છે. જે માર્ગે દેવાલય આવે છે એ માર્ગને પણ પ્રણામ કરવું એ તમારી ફરજ છે. જી. ત્યાં સુધી પહોંચે છે. બિલકુલ બિલકુલ પહોંચે છે. એ આજની આ છેલ્લા શ્લોકની વાતને આપ સમપમાં લેશો. મને છે ને, હું નાનો હતો ને ત્યારે મારી મમ્મીનું એક લક્ષણ, એની એક ટેવ મને યાદ છે. સૂતા પહેલાં છે ને મમ્મી ઊભી થાય અને આમ બેડ પરથી જ આમ પગે લાગે. રૂમના કોઈ રેન્ડમ કોર્નરને પગે લાગે, ક્યારેક કબાટ સામે જોઈને પગે લાગે, ક્યારેક શેલ્ફ સામે જોઈને પગે લાગે. એટલે હું કહું કે તું કોને પગે લાગે છે? તો કે હું ઈશ્વરને પગે લાગું છું. તો મેં કીધું ક્યાં છે? તો મને કે ક્યાં નથી. આહા, ક્યાં વાત હે, ક્યાં વાત હે. ક્યાં નથી? ઈશ્વર બધે છે. જો આપણે મંદિર તો આપણી આસ્થાનું ઘન સ્વરૂપ છે, પણ આપણી આસ્થા ચૈતન્ય સ્વરૂપે પણ આપણી આજુબાજુ છે. અત્યારે મારી અંદર પણ જે ધબકે છે એ ઈશ્વર છે, તમારી અંદર જે ધબકે છે એ પણ ઈશ્વર છે. તો જ્યારે આપણે કોઈને નમન કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને નમન કરીએ છીએ. એની અંદર રહેલી પ્રાણ ઉર્જાને, એની અંદર રહેલા પ્રાણને આપણે નમન કરીએ છીએ. અને એટલે આ દેવાલય રસ્તામાં જે આવે એમને નમન કરવાની વાત બે હેતુથી છે. એક તો તમને એ રિમાઇન્ડર આપે છે કે તમે કોઈકની શરણે છો, સો ડોન્ટ વરી. હા, છે કોઈક બેઠું છે. જી. ઓલું બાળક રમતા રમતા વચ્ચે મમ્મી છે કે નહીં જોઈ લે ને, કે મમ્મી બેઠી છે કે નહીં, પછી પાછું રમવા માંડે. બસ આ એ જ વાત છે. ક્યાં વાત હે. વાહ. કે છે ને મંદિરમાં, બસ પગે લાગી લો, બસ બાકી પછી તમે રમવા માંડો, તમે તમારું કામ કરો. હી ઇઝ ધેર ટુ ટેક કેર. અને બીજું, વારંવાર નમન કરવાથી આપણો અહંકાર ઓગળે છે. બહુ મોટી વાત. એ બહુ જરૂરી છે. એ કસરત છે કે વડીલોને પગે લાગો. એટલે આ છે ને, મારા દાદા એવું કહેતા કે વિદ્યા વિનયથી શોભે છે. તમે કેટલાક લોકો પાસે જ્ઞાન હોય છે પણ સમજણ નથી હોતી. અને જે જ્ઞાનથી ઘમંડ આવે ને એવા જ્ઞાન લેવા કરતા અજ્ઞાની રહેવું સારું. એની કરતા સારું છે તમે અજ્ઞાની છો, કઈ વાંધો નહીં, વિનમ્ર તો છો. જ્ઞાન લીધા પછીનો અહંકાર કામનો જ નહીં. તો દરેક જ્ઞાન સાથે થોડું ઘમંડ આવે છે અને એ ઘમંડને સાચવવાની જવાબદારી વ્યક્તિની છે કે એને કઈ રીતે
આટલું બધું ભણ્યા પછી, આટલું બધું શીખ્યા પછી પણ કઈ રીતે વિનમ્ર રહી શકાય, એની માટે પગે લાગવું જરૂરી છે. વાહ વાહ. ઈશ્વરને, વડીલોને, માતાને, ગુરુજનોને, જેથી કરીને તમને એ ખ્યાલ રહે કે આપણી આસપાસ બધે એક ડિવાઇન એનર્જી રહેલી છે, એક દેવીય ઉર્જા છે જે તમારામાં પણ છે. બાકી તો આપણે કોઈ ફંક્શન જ ન કરી શકીએ ને. આપણે કામ કરી રહ્યા છીએ, ડેડ બોડી અને લિવિંગ બિંગ વચ્ચે ઉર્જાનો તો તફાવત છે. આહા, ક્યાં વાત હે. બાકી તો હાથ પગ બધું એનામાંય છે, એ જ રહે છે, એનું એ જ છે. એ ઉર્જા ફક્ત જતી રહે. ખાલી હૃદય નથી ધબકતું, એ જે ઉર્જા છે એ ચાલી ગઈ છે, પ્રાણ ચાલ્યા ગયા છે. આહા, તો એ પ્રાણને નમન છે. અને આપણે કહીએ ને એનામાં પ્રાણ પૂર્યા, તો એ પ્રાણ શું છે? એ ડિવાઇન એનર્જી છે, એ ઉર્જા છે. આપણે એને નમન કરીએ. આ જ વાત કેટલી સરસ મજાની છે. અને એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં એ શબ્દ છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. જી બિલકુલ. એ સૌ જાણીએ છીએ કે એ પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિ છે. જી. પણ પછી જ્યારે એનામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આપણે માનીએ છીએ કે એ દેવનું એમાં આગમન થયું છે, અને પછી આપણે એને નમન કરીએ. અને તમે જોજો, કોઈ પણ આવું જે ધાર્મિક સ્થળ હોય, હા, મને યાદ છે પહેલી વાર હું પુણે 3 વર્ષ હતો અને પહેલી વાર અમે સાંઈબાબા શિરડી ગયા. હા, અને એ ચમત્કારિક અનુભવ હું ક્યારેય ભૂલી નહીં શકું. અમે લાઈનમાં ઊભા હતા જી, અને એ જે પૂજારી હતા ને એ બધાને આમ ધક્કો મારે, જલ્દી જલ્દી જાઓ, કારણ કે બધા. અને હું ને મારા વાઈફ અમે બંને થોડુંક ઉતાવળે અમે પણ દર્શન કરીને, તો અમને રોક્યા, તમે બે અહીંયા આવો, નજીક આવો. અમને નજીક બોલાવ્યા, અહીંથી બરાબર દેખાશે, તમે દર્શન કરી લો સામેથી. અને એ જ સ્થળ પર હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, કારણ કે એ એટલું ત્યાંના વાઇબ્સ, તમે કોઈ જગ્યાની મુલાકાત લો ને, ત્યાંના સ્પંદનો તમે પરખી શકો કે અહીંના વાઇબ્સ જ અલગ છે. બિલકુલ. અહીંયા આવ્યા પછી એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. એ આ પ્રાણ પ્રતિષ્ઠા છે, એ પ્રાણ છે ત્યાં. ત્યાં ઈશ્વર શ્વસે છે. અને એટલે જ મંદિરમાં આપણે જઈએ તો એટલી વાર તો શાંતિ, તોય લોકોના ફોન ત્યાંય રણકતા હોય છે. આઈડિયલી મંદિર એટલે જવાનું છે કે તમે 10 મિનિટ તો 10 મિનિટ શાંતિથી બેસો. તે સૂચના લખવી પડે છે કે ફોન સાયલેન્ટ રાખો તમારા. તમે ઘંટનો અવાજ સાંભળો, અને એ ઘંટ જે છે ને એ પણ સાયન્ટિફિકલી છે, કારણ કે ઘંટના નાદથી પણ આપણામાં પોઝિટિવ વાઇબ્સ આવે છે, આપણું મન શાંત રહે છે, એ ઉર્જા છે, કેન્દ્રિત થાય છે, કેન્દ્રિત થાય છે. તમે આરતી પર બેસો તો આરતી જે છે, તમે એને, એ સામાન્ય સંગીત નથી, એ રણકાર છે. એમાં નગારા પણ વાગતા હોય, ઘંટ પણ વાગતો હોય, ખંજરી પણ વાગતી હોય, અને હા, તો મંજીરા પણ વાગતા હોય, શંખ હોય. તો કેટલું ધન્ય વાતાવરણ હોય, ભવ્ય વાતાવરણ હોય. તમને ત્યાં સાક્ષાત ધન્યતા અનુભવાય. તમને એ એટલી જ ક્ષણો જીવન તરફ પાછી દોરવા માટે પર્યાપ્ત હોય છે. ક્યાં વાત.